ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવમાં સ્વ અટલ બિહારી વાજપેયીજીની જીવનયાત્રાનું ભવ્ય પ્રદર્શન. નવલખી મેદાન બન્યું આકર્ષણનું કેન્દ્ર. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની દિવ્ય અધ્યક્ષતામાં નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ભવ્ય રીતે ચાલી રહ્યો છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એટલે કે VYOના 15 વર્ષ તથા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત આ મહોત્સવમાં હજારો વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહોત્સવના 5મા દિવસે નવલખી મેદાન ખાતે ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપેયીજીની જીવનયાત્રાનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં સ્વ અટલ બિહારી વાજપેયીજીના 1924ના જન્મથી લઈને 2018 સુધીની તેમની રાજકીય અને જાહેર જીવનની સફર રજૂ કરવામાં આવી છે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ પ્રસંગે વડોદરાના મેયર પિંકીબેન સોની, શહેરના અગ્રણીઓ, ધારાસભ્યો તેમજ વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાન વ્યક્તિત્વ સ્વ અટલ બિહારી વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રદર્શનનું અવલોકન કરવામાં આવ્યું હતું. તેમજ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક પ્રદર્શનોની પણ મુલાકાત લેવામાં આવી હતી. વક્તાઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સ્વ અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદિવસના વર્ષને અટલ સ્મૃતિ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે આ પ્રદર્શનના સુંદર આયોજનની પ્રશંસા કરી અને શહેરના નાગરિકોને સ્વ અટલ બિહારી વાજપેયીજીની જીવનયાત્રાનું પ્રદર્શન નિહાળવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે નવલખી મેદાન ખાતે આયોજિત આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ભારત તીર્થ દર્શનની અદ્ભુત ઝાંખી છે. તેમાં દેશના 29થી વધુ પવિત્ર તીર્થો તેમજ 64 કુંડનું પવિત્ર જળ વડોદરા લાવવામાં આવ્યું છે, જેના દર્શન અને ધાર્મિક લાભ હજારો શ્રદ્ધાળુઓ મેળવી રહ્યા છે. આ ઉપરાંત મહોત્સવમાં 400થી વધુ સ્ટોલ ધરાવતો ભવ્ય બિઝનેસ એક્સપો પણ યોજાઈ રહ્યો છે, જેને વેપારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓ માટે પૂરતી સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આયોજકોએ વડોદરા સહિત દેશ-વિદેશના તમામ વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓને આ ઐતિહાસિક ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહોત્સવમાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા ભાવપૂર્વક આમંત્રણ આપ્યું છે. આજે પરમ શ્રદ્ધેય ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ છે. આ 100મી જન્મજયંતિ છે. સંપૂર્ણ વર્ષ અટલ સ્મૃતિ વર્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી મનાવવાની છે. અનેકવિધ કાર્યક્રમનું આયોજન આજના દિવસે થયું હતું. સવારે શહેર કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ, ત્યારબાદ SSG હોસ્પિટલમાં બાળકોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ, આજે નવલખી મેદાન ખાતે અટલજીની જીવનચરિત્ર ઉપર પ્રદર્શનીનું આયોજન થયું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશ વિશ્વકર્માજીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. સૌ નાગરિકોને મારી અપીલ છે કે અટલજીના જીવનચરિત્ર પર થયેલી આ પ્રદર્શની આપણે સૌ આવીને નિહાળીએ અને એમના જીવન આદર્શો સિદ્ધાંતોને પણ અનુસરવાનો પ્રયત્ન